ભારતમાં વિધિવત રીતે ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. છેલ્લા ઘણા દિવસથી આપણે વિચાર કરી રહ્યા હતા અને એક ચિંતા દરેક લોકોમાં હતી કે જો ચોમાસું સમયસર નહીં બેસે તો આગામી દિવસોમાં ભારે તારાજી સર્જાઈ શકે છે. પરંતુ બધા માટે સારા સમાચાર આવ્યા છે કે ભારત સહિત ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે અને ચોમાસું પૂરજોશમાં એક્ટિવ છે. ગઈકાલથી જ આપણે એવા દ્રશ્યો જોયા છે કે ભારે વરસાદને લઈને ઘણા બધા શહેરો છે જળમગ્ન થયા છે, ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો છે સંપર્ક વિહોણા બન્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢના માંગરોળની વાત કરીએ તો સૌથી વધારે 22 ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા બધા એવા વિસ્તારો છે સમુદ્ર કાંઠાના અને સૌરાષ્ટ્રના ભાગો સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા એવા શહેરો છે કે ત્યાં મેઘરાજા તાંડવ કરી શકે છે. સૌથી પહેલા હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો આઈએમડી દ્વારા વેધર એનાલિસિસ છે તે બહાર પાડવામાં આવતું હોય છે, ફોરકાસ્ટ બહાર પાડ્યું છે. 4 તારીખની વાત કરીએ તો આજે દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જુનાગઢ અને પોરબંદરનો જે આખો ભાગ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યમ વરસાદની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આ બાજુ વાવ-થરાદ, બનાસકાંઠાનો સમગ્ર વિસ્તાર છે. કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. આ બાજુ આપણે જોયું ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આજે રાજ્યમાં દરેક જગ્યાએ વરસાદ વરસી શકે છે. બીજી તરફ આપણે 5 તારીખની વાત કરીએ તો કચ્છ સહિતનો, પછી આમાં અમુક સૌરાષ્ટ્રની દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. પણ ઘણા બધા એવા સ્થળો છે કે ત્યાં મધ્યમ વરસાદ વરસી શકે છે. છૂટાછવાયા અને હળવા વરસાદની વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ વરસવાનો છે. 6 તારીખની વાત કરીએ તો કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થશે તો કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકાનો આખો ભાગ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો પડવાનો જ છે, પરંતુ આપણે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આગામી દિવસોમાં ક્યાં છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે તેની વધારે અસર પડશે. તો આપણે જોઈએ કે આજે છે ભારે વરસાદની આગાહી, ખાસ કરીને અહીંયા જે સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે તેની અસર જોવા મળશે અને સુરત સહિતનો વિસ્તાર છે, આ બાજુ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર સહિતનો વિસ્તાર છે ત્યાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સાર્વત્રિક વરસાદ વરસવાનો જ છે. તમે જોઈ શકો છો કે દરિયાકાંઠાની વિસ્તારની નજીક અને સુરત એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં અત્યારે આ સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર આખા ગુજરાતમાં થઈ રહી છે. ધીમે ધીમે જે ઇન્દોર તરફથી આખી સિસ્ટમ છે અને અહીંયા મુંબઈ તરફ પણ આ સિસ્ટમ આપણે જોઈ રહ્યા છીએ તે ભારે વરસાદની આગાહી છે, કારણ કે તેની અસર છે સાર્વત્રિક ગુજરાતમાં થવાની છે. આપણે જોઈએ કે આજે ક્યાં વરસાદ પડશે તો આજે વરસાદ પડશે ગુજરાતના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં અને હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ગઈકાલથી દરિયાકાંઠાનું અને સૌરાષ્ટ્રનો ભાગ છે પાણીમાં તરબોળ થયું છે. ઘણા બધા એવા ગામડાઓ છે કે જે સંપર્ક વિહોણા પણ બન્યા છે. અહીંયા જુઓ કે કચ્છના રાપરમાં અત્યારે ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ થરાદ, મહેસાણા, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ગોધરા સહિત, વડોદરા સહિત, આ બાજુ મહેસાણા, સરદારપુર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે ભાવનગર સહિત, કારણ કે અહીંયા જે દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ખાસ અહીંયા જોવા મળી રહી છે. એટલી સિસ્ટમ સ્ટ્રોંગ છે તે આપણે જોઈ શકીએ છીએ કે સુરતના વાપી, વલસાડના આખા ભાગો છે અને આ બાજુ દરિયાકાંઠા એટલે ભારે વરસાદ આજે પૂરેપૂરી સંભાવનાઓ છે કે વરસી શકે છે. આગામી દિવસોમાં પણ હજુ ભારે વરસાદની સંભાવનાઓ છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે હજુ સ્ટ્રોંગ થશે. આવતીકાલે પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ રહેશે, પણ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. આ બાજુ આપણે ઇન્દોરની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ ભારે વરસી શકે છે, કારણ કે અહીંયા જે મુંબઈ અને સુરતની વચ્ચે 3 સિસ્ટમો સક્રિય થઈ છે. આ ત્રણેય સિસ્ટમો એટલી ઘાતક છે કે ભારે વરસાદ અને ગુજરાતના મહત્તમ ગામડાઓ છે, મહત્તમ વિસ્તાર છે તેને તરબોળ કરશે અને મેઘરાજા ક્યાંક તાંડવ કરે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારો છે તેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અમરેલીનું જે વિસ્તાર છે ત્યાં તંત્ર દ્વારા જાફરાબાદનું જે બંદર છે ત્યાં સિગ્નલ આપી દેવામાં આવ્યું છે 3 નંબરનું. એટલે અત્યારે દરિયાકાંઠાના ખાસ કરીને વિસ્તારો છે ત્યાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળી રહી છે. એટલે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમારા વિસ્તારમાં પણ જો વરસાદ હોય તો વિડીયો અમને મોકલી શકો છો. બાકી રાજ્યમાંથી જે વરસાદના દ્રશ્યો આવ્યા છે જ્યાં તારાજી સર્જાઈ છે તેના પર નજર કરીએ.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે ધોધમાર વરસાદ. કરવાનું રજૂઆત આપું છું. ઓકે લઈ લીધું ને ભાઈ, મારી વાઈફ બોલવું તમારે? મારે બોલું તમે બોલી કે બધા આવી ગયું ગમે એક હતું બોલી હાલી ગયું. બોલી નાખો ને કઈક. અરે નથી ગાડી વિડીયો કોલ કર હાલી ની માન